સુરતમાં વિનાશક પૂર વધુ 13 લોકોને ભરખી ગયું। મેઘતાંડવથી આવેલા પૂરમાં કુલ 41 લોકોના મોત થયા છે। પૂરમાં તણાયેલા લોકોના મૃતદેહ મળતા રેરાટી જોવા મળી તો ખરવાસા, લિંબાયત, સરોલી, ભેસ્તાનમાં લોકોના મોત થયા છે। સુરત શહેરમાં જે ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું અને લોકોને હાલાકીનો સામનો જે કરવાનો વારો આવે છે ત્યારે હાલ જે કહી શકાય કે સુરતના લોકો સાથે વાતચીત કરીશું કે કેટલી તકલીફ છે તેમને પડી છે। ખાડીપુરના કારણે કેટલી તકલીફ પડી? સાહેબ, ખાડીપુર 2006 થી લઈને આજ 2026 થી 20 વર્ષથી આવે છે અને મુખ્યમંત્રી સાહેબે જે રજૂઆત કરી કે 500 કરોડથી આપણે આનો કંઈક નિકાલ કરીશું એમ, તો જો 500 કરોડ રૂપિયાથી આ પ્રશ્નનો નિકાલ હોય તો 2006 થી લઈને 2026 સુધીમાં એટલા વર્ષોમાં અબજો કરોડ રૂપિયાનું આપણે બજેટ ફાળવતા હોઈએ તો શું 500 કરોડ રૂપિયાથી આ પ્રશ્ન સોલ્વ થઈ જવાનો છે? ખરેખર તો પ્રશ્ન ઈવડો છે। પ્રશ્ન એ છે કે જ્યારે પણ ખાડીપુર આવે છે ત્યારે કોઈ પણ સત્તાધીશો કે કોઈ પણ નેતાઓ તો હાલમાં સુરતમાં આવેલું ખાડીપુર છે તે લોકો માટે આફત નોતરી આપ્યું છે અને જે બાદ લોકોને ભારે નુકસાન થયું છે। તો હાલમાં તો આજે સમગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી તેને લઈ તંત્ર પણ એક્શન મોડમાં આપ્યું છે। તંત્ર પણ સતત કામગીરીમાં લાગ્યું છે અને સાથે સાથે લોકોને રાહત અને બચાવની જે કામગીરી છે તે પણ યથાવત જોવા મળી છે। અનેક લોકોના હજુ જો આ ઘટનામાં મોત થયા હોવાના કારણે પણ તંત્ર તેમના મૃતદેહની શોધખોળ કરી રહ્યું છે। પૂરની પરિસ્થિતિ બાદ લગભગ 41 લોકો મૃત્યુ પામ્યા હોવાનો આંકડો સામે આવ્યો છે અને જોઈએ આ મેઘતાંડવ હતું તેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। પાણી જ પાણી હોવાના સુરતના જે દ્રશ્યો છે તેમાં ભારે હાલાકી લોકો વેઠતા હોવાય પણ તેવું પણ જોવા મળી રહ્યું છે। તો હાલમાં તો મેઘતાંડવથી આવેલા પૂરમાં કુલ 41 લોકો છે તે જીવ ગુમાવી બેઠા છે। પૂરમાં તણાયેલા લોકોના મૃતદેહ પણ મળતા રેરાટી જોવા મળી।